હારીજના દાતારવાડા ગામને ભારત સંકલ્પ યાત્રા શુભ નીવડી. ગામના 40 યુવાનોએ શરાબનું વ્યસન છોડ્યું. પાટનગર ગાંધીનગરમાં દારૂની છૂટી આપવામાં આવી છે, ત્યારે હારીજ તાલુકામાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે, જેના કારણે યુવાધન આવા નશીલા પદાર્થના વ્યસને રવાડે ચડી જતા હોય છે, પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. ત્યારે દારૂનું વ્યસનથી મુક્ત થવા ભોડાદ સુરાપુરા ધામ ખાતે લોકો દારૂનું વ્યસન છોડવા દૂર દૂરથી જઈ ઘણા લોકોએ ભોડાદ સુરાપુરા ધામ હનુમાનજીના સાનિધ્યમાં વ્યસન છોડવાના ઘણા કિસ્સા બહાર આવ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રીએ ગામમાં વ્યસન મુક્તિ કરવા અપીલ કરી હતી. ગામમાં દારૂની બંધીને નાબૂદ કરવા, યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવા પોતાના ખર્ચે ભોડાદ સુરાપુરા હનુમાનજી ધામ ખાતે વ્યસન મુક્ત માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. જબરજસ્ત મુહિમ ચાલી રહ્યો છે, ત્યાં લઈ જઈને વ્યસન છોડવા આહ્વાન કરતા બીજા જ દિવસે 40 યુવાનોએ દારૂ છોડવા ભોડાદ સુરાપુરા ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વ્યસન છોડી આવી માહિતી સમગ્ર ગામમાં પહોંચાડી હતી. એક પણ દારૂની પ્લાસ્ટિકની થેલી કોઈ ખૂણા ખાંચકામાં મળવી જોઈએ નહીં, તેમાં ગામમાં ફરી ફરીને થેલીઓ ભેગી કરી સળગાવી હતી. સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આવા નશીલા વ્યસને ચડી ગયેલા યુવાનોને કાયમી મક્કમ મન બનાવી વ્યસન છોડે એ મહત્વનું છે. સ્ટાર ન્યૂઝ 7 હારીજ.